એટલે તને કહું છું હું નોકરીમાં જાઉં છું ને પછી વહેલા ફોન નહીં કર્યા કરતી. એ સાંભળો ને, તમે કાયમી નોકરીનું કહીને જાવ છો અને પછી પાછો મારો ફોન પણ નથી ઉપાડતા. તો તારી હાથું થઈને હું નવરીનો છે યાર. ત્યાં હું કઈ રખડવા જાઉં છું ત્યાં મારે કામ હોય. હા પણ હું સમજુ છું, ક્યારેક રાતના મોડા આવો, પણ ક્યારેક તો તમે આવતા પણ નથી. હા તો અમારા બોસે કીધું હોય ને રાતના જયારે વધારે કામ હોય તો રાત રોકાવી પડે ને એ બધી તારે ક્યાં પંચાયત કરવાની આવે. હું એમ નથી કેતી, મને ડર લાગે છે તમે કઈક આડાવડે રવાડે તો નથી ચડી ગયા ને. અને આવડે રમાડા એટલે તું મને કેવા હું માંગે છે? મને ખબર છે કાલે રાતના જયારે તમે સુતા હતા ને ત્યારે તમારા મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. હા તો અમારી ઓફિસમાં જયારે પાર્ટી હોય ને તો ક્યારેક થોડુંક પી લેતું હોય. બધી વખતમાં તારે ડોડું ખાવાનું નથી આવતું અને તારું ઘર સંભાળવાનું કીધું તો ઘર સંભાળ. હા પણ એક દિવસ પાર્ટી હોય, 2 દિવસ પાર્ટી હોય, કાયમી પાર્ટી હોય, પરમ દિવસ પર તમારા મોઢામાંથી વાસ આવતી હતી. તમે નોકરી કરો તો તમને કઈક આની આદત પડી જશે તો અમારું શું થશે? હા તો બધી મારી જવાબદારી છે, મારી એકને જ કામ કરવાનું છે. મારા મગજમાં કેટલા ટેન્શન હોય તને ખબર છે, એટલે તને કહી દઉં કે તું તારા કામથી કામ રાખ. પણ તમે આપણી છોકરી આમું તો જો, તમે નહીં હશો તો એનું શું થશે? હા તો ભાઈ મારી હાથ પેદા કરી વધારે મારી લગભગ કરો મારો હાથ ઉપડી જાય આગળ. હા બસ એક બાકી હતો ને હાથ ઉપાડવાનો, એ પણ તમે ઉપાડી લીધો. પેલા ક્યારે તમે આવા નતા, પણ જ્યાંથી તમે આ દારૂની ટેવે ચડ્યા છો ને ત્યારે ગમે તેવું વર્તન મારી સાથે કરો છો. તમારી વાત તો સાંભળો, ક્યાં જાવ છો તમે?